કડક કાર્યવાહી બાદ પણ તોફાની તત્વો બેફામ છે। રાજકોટ મહેસાણામાં મારામારીની ઘટના બની છે। જાહેરમાં બે યુવકો વચ્ચે થઈ રહેલી છૂટા હાથની મારામારીના દ્રશ્યો રાજકોટના છે। રાજકોટના ઢેબર રોડ પર નજીવી બાબતે બે યુવકો બાખડી પડ્યા। આ લોકોને પોલીસનો જાણે કે ડર જ ન હોય એમ બેફામ બબાલ કરી રહ્યા છે। ઝઘડો કરનાર વ્યક્તિએ મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારનાર વ્યક્તિને પણ દાંતરડું મારી દીધું હતું। ઇજાગ્રસ્ત વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે। આ તરફ મહેસાણા શુભાસણામાં લગ્નના વરઘોડામાં ડખો થયો। શુભાસણમાં યોજાયેલા લગ્નના વરઘોડામાં બબાલ થઈ હતી। વરઘોડામાં ગામના અન્ય લોકો નાચતા હોવાથી કૌટુંબિક કાકાએ તેમને બહાર કાઢતા સમગ્ર ઘટના બબાલમાં પરિણમી હતી। જો કે આ ઘટનાને પગલે હથિયારો સાથે આવેલા એક ટોળાએ વરઘોડા પર પથ્થરમારો કર્યા હતા અને કાકાને ઢોરમાર પણ માર્યો હતો। ઘટનાના સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘરમાં પથ્થર અને ઈંટોના ટુકડા પડ્યા છે અને કેટલાક સામાન પણ વેરવિખેર થઈ ગયો છે। પથ્થરમારી આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। આ તરફ ગઢડા પાલિકાના દંડક પર હુમલાની ઘટના બની। 3 થી 4 લોકોએ રમેશ રાઠોડ પર હુમલો કર્યો હતો। જૂની અદાવતમાં કરાયેલા હુમલામાં તેઓએ હુમલામાં હાથ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। તોફાની તત્વો પર હજુ પણ તંત્રની કડક કાર્યવાહી યથાવત છે। અમદાવાદ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવાયા। સુરતમાં અસામાજિક તત્વો બાદ પોલીસ હવે બુટલેગરો પર તવાઈ બોલાવી। વડોદરા વિસ્તારમાં બુટલેગર દ્વારા સરકારી જમીન પર કબજો કરતા તંત્રની ટીમ પહોંચી। સુરત મનપા અને પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। અહીં સરકારી જગ્યા પર કબજો કરી ઝૂંપડા બનાવી દેવામાં આવ્યા હતા। આ તરફ વરાજા વિસ્તારમાં પણ સુરત પોલીસે બુટલેગરોના દબાણ દૂર કર્યા। બુટલેગરોએ ખડકેલા 100 જેટલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। આ સ્થળ પર બુટલેગરોએ પોતાના શેડ ઊભા કરીને દબાણો ઊભા કર્યા હતા। કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો। વરાછા સ્થિત બોમ્બે કોલોનીમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। અહીં પણ પાલિકાની જગ્યામાં પતરાના શેડ ઊભા કરાયા હતા। મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો નામના બુટલેગર દ્વારા ઊભા કરાયેલા ગેરકાયદેસર પર તંત્રે તવાઈ બોલાવી। અમદાવાદમાં પણ તોફાની તત્વો સામે તંત્રનો દંડો વિંજાયો। જોધપુરમાં ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી। 3 ગુનેગારોએ ખડકેલા ગેરકાયદેસર દાણ તોડી નાખવામાં આવ્યા। 520 ચોરસ ફૂટની સરકારી જગ્યામાં દબાણ કરતા એએમસી અને પોલીસને દબાણ હટાવવાની કામગીરી કરવી પડી। આ તરફ આણંદમાં અસામાજિક તત્વો સામે કાયદાનો સકંજો કસાયો। જિલ્લા પોલીસે 39 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરી। પ્રોહિબિશનના ગુનાના 10 આરોપી, જુગારધામના 2, શરીર સંબંધિત ગુનાના 15, મિલકત સંબંધિત ગુનાના 1 અને પશુ સંરક્ષણ કાયદાના 11 આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ। ખંભાતમાં 1 આરોપીનું ગેરકાયદે વીજ જોડાણ કાપવામાં આવ્યું, જ્યારે અન્ય 1 આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું। રાજ્યના અન્ય સ્થળોએ પણ તોફાનીઓની શાન ઠેકાણે લાવવાની કાર્યવાહી કરવામાં આવી। રાજ્યભરમાં આજે બુટલેગરો પર તંત્રે તવાઈ બોલાવી। જોકે વડોદરાના તાંદલજામાં સંતોષનગરમાં રહેતી ફિરોઝા બાનુના ઘર પર દેખાડા પૂરતી કામગીરી થઈ હોવાનું જોવા મળ્યું। દારૂનો વેપલો કરતી ફિરોઝા બાનુના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી। અસામાજિક તત્વ ફિરોઝા બાનુના ઘરે માત્ર ગેરકાયદે બાંધેલા ઓટલા તોડ્યા। કોર્પોરેશનના અધિકારી અધૂરી માહિતી સાથે દબાણ તોડવા પહોંચ્યા હતા। બુટલેગરનું મકાન કાયદેસર છે કે નહીં તેની પણ માહિતી નહોતી, જેથી માત્ર દેખાડો કરવા માટે ઓટલાના નાના દબાણો દૂર કરાયા હોવાનો દાવો છે। અધિકારીઓએ બુટલેગરને મકાનના દસ્તાવેજ રજૂ કરવા માટે મુદત આપી હતી। મહત્વનું છે કે ફિરોઝા બાનુ પર અગાઉ 5 ગુના નોંધાઈ ચૂક્યા છે, તો વર્ષ 2017 પહેલા પાસા પણ થઈ ચૂકી છે। આ તરફ કચ્છમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી યથાવત છે। પૂર્વ કચ્છ પોલીસની બુટલેગરો સામે કડક હાથે કામગીરી જોવા મળી રહી છે। અંજારના લિસ્ટેડ બુટલેગરનું મકાન તોડી પડાયું। ચાંપતા બંદોબસ્ત વચ્ચે કરાઈ કાર્યવાહી। સુજા રબારીને ત્યાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। અમદાવાદના સાણંદમાં પણ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। તંત્રની ટીમ દબાણ હટાવવા પહોંચી ત્યારે અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા। સ્થાનિકોએ ડિમોલિશન દૂર કરવાનો વિરોધ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। 24 કલાક બાદ અંગ દજાડતી ગરમી પડશે। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી। કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। આવતીકાલથી ગરમીનો પારો વધશે। 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી। માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં રાજ્યના લોકોને પ્રચંડ ગરમી સહન કરવી પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાનું છે। ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના પવનો ફૂંકાતા આગામી 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાશે। આ ઉપરાંત એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જે પણ તાપમાનમાં વધવા માટે જવાબદાર હોઈ શકે છે। आने वाले दिनों के लिए जो वेदर फोरकास्ट है पूरे गुजरात स्टेट में ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर 24 आवर्स में नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर में भी 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है आने वाले 5 दिनों के लिए। આ સાથે હવામાન વિભાગ દ્વારા ગરમીના કારણે અકળામણ થાય તેવી સ્થિતિ રાજ્યમાં ઊભી થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે, જેમાં 22 થી 24 તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીથી અકળામણ અનુભવાશે। આ તરફ અમદાવાદમાં હાલ તો ગરમીનું પ્રમાણ ઓછું છે, પરંતુ આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે। સુરતમાં રોગચાળા, એક બાળકનો ભોગ લીધો। સુરતમાં 3 વર્ષના બાળકનું મોત।
રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. શનિવારથી ગરમીનો પારો વધવાની આગાહી છે. આ દરમિયાન ગરમી અને રોગચાળાના બેવડા માર સામે સુરતવાસીઓ ઝઝૂમી રહ્યા છે. એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ વધતી જતી બીમારી. ગરમીની સાથે રોગચાળાએ માથું ઉચકતા એક બાળકનું મોત નીપજ્યું. નવાગામ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના 3 વર્ષના બાળકને ઝાડા ઉલટી થયા. 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ બાળકે દમ તોડી દીધો હતો. આ તરફ અમદાવાદમાં પણ ગરમીને કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. છેલ્લા એક સપ્તાહમાં 16 સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસની સંખ્યા વધીને 9000 ને પાર પહોંચી ગઈ છે, જ્યારે 1202 દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી છે. અમદાવાદમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને સ્વાઇન ફ્લૂ જેવી બીમારીઓના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અમરેલીના વઢેરા ગામે સિંહણ કૂવામાં ખાબકી તો ગોધરામાં દીપડો પાંજરે પુરાયો. જાફરાબાદના વઢેરા ગામે મોડી રાત્રે એક સિંહણ કૂવામાં ખાબકી હોવાની ઘટના બની હતી. વઢેરા ગામમાં આવેલા 35 ફૂટ ઊંડા કૂવામાં સિંહણ ખાબકી, જેને પગલે સ્થાનિકને વન વિભાગને જાણ કરતા જ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને સિંહણને બચાવી લેવા પ્રયાસ હાથ ધર્યા હતા. વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો પણ જોવા મળ્યો, જેમાં જોઈ શકાય છે કે વન વિભાગે કૂવામાં ખાટલો દોરડા વડે બાંધીને ઉતાર્યો હતો અને ત્યારબાદ શટરવાળું પાંજરું ઉતારતા સિંહણ પાંજરામાં આવી હતી. ત્યારબાદ સિંહણને હેમખેમ કૂવામાંથી બહાર કાઢવામાં આવેલ. કૂવામાં સિંહણ ખાબકી હોવાથી જાણ થતાં જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા. સિંહણ કૂવામાંથી હેમખેમ બહાર